મહાપુરુષોએ લોઢાના શેણા ખાધા છે ને એટલે બાપુ આ દુનિયા ખાય, આ દુનિયાના ગાણા ગાવા પડે. નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફત. એમ નામ આ એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાઓ છો તો આપ 10 મણ દાણા તમારા હાટું મોકલી. ના, એવું કઈ છે નહીં. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે દુનિયાને બાપુ કેળો પાડીને ગયા છે કે આમ છે. ઈ રામદેવજીને કૃષ્ણ પરમાત્માને મળવા માટે અજમલ રાજા દ્વારકા જાય. સપનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું દ્વારકા જાઓ અને લાડુ લઈ જાજો ને દ્વારકા વાળાને લાડવા ખવડાવજો ને દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે. એ લાડવા લઈને ગયા અને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું, ખાઓ. લાડવા લાવ્યો છું, ખાઓ. હવે પાણાની મૂર્તિ તો કઈ ખાય નહીં. અહીંયા લાડવા મૂકીને આવતા રહ્યા. બીજી પૂનમે ગયા, બીજી પૂનમે ન ખાધા, આવતા રહ્યા. ત્રીજી પૂનમે ગયા ને બાપુ પછી શ્રદ્ધા ખૂટી રહી. એ કે આમ નામ કેટલી પૂનમો આ લાડવા બગાડવા. નથી હા કહેતા, નથી ના કહેતા. બાપુ પાણીની જારી હતી ને ઠબકારી ભગવાનને. એમાં પૂજારી જોઈ ગયા. એ કે હે ભગત શું કરો છો? ઈ કે ભગવાનને લાડવા 3 પૂનમ થી લાવું છું, બગાડે ખાતા નથી. ઈ કે આ ભગવાન ખાય તો કે ભગવાન તો આ તો દુનિયા પગે શું કામ લાગે? ઈ કે હા તો આ ભગવાન ને જોવા છે તો કે હા તો કે આ દરિયામ છે. એને એમ કે દરિયામ જાય ને મરે ત્યાં બલા જાય. અને એક પૂજારી ઉપર વિશ્વાસ મૂકી અને અજમલ રાજાએ બાપુ મને ખબર જ નહોતી કે ભગવાન આમાં છે. અને દોડીને બાપુ ધોબકો માર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઊભી કરી હોય એમાં દરિયામાં. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ હિંડોળા માથે બેઠો તો, માથે પાટા બાંધ્યા હતા. અજમલ રાજાને કે આવો ભગત આવો. અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક છે, ભગવાનના દ્વારિકાના મકાન ને બધું સારું છે, પણ એ કે આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા? પગમાં પડી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ આ માથે શું થયું તમને? એ કે ભાઈ મારો એક ભગત આવ્યો તો, ભગતની શ્રદ્ધા ખૂટી રહી ને, મેં લાડવા ખાધા નહીં ને એમાં એને કે મને પાણીની જારી મારી, થોડુંક વાગી ગયું અને અજમલ રાજાની આંખોમાંથી ધારું થઈ ગયું. અરે પ્રભુ પ્રભુ એ જારી મારવા વાળો નાલાયક માણસ હું જ છું, બાપુ મને માફ કરો. પગમાં પડી ગયા હો અજમલ રાજા. કાંઈ વાંધો નહીં અજમલ, બોલ તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, બોલ શું જોઈ છે? ચોથા આંસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈ આપ જાણો છો. આપ બધી વાત આખી તમે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી. મારે તને શું કહેવું? એ કે મને બધી ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે. એ કે પ્રભુ એક દીકરાની હવાશેર માટીની ખોટ છે. અને પ્રસન્ન થઈ અને અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે જા ભગવાન તને દીકરો આપશે. અજમલ રાજા હાલતા થયા ને વિચાર આવ્યો, ભેરવો રાક્ષસ બાપુ એને યાદ આવ્યો કે જે ભગવાન દીકરો આપે જેવો તેવો હોય નહીં, પણ જો ભગવાન આવે ને ભેરવાનું જો આ પૂરું કરે ને તો મારી પ્રજા ત્રાસી ગઈ છે. પાછા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને ન આવો. તેથી અખિલ બ્રહ્માંડના માલિક માંડ્યો દાંત કાઢવા હો. કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો બેટો ન થાવ. પણ તારી ઈચ્છા છે ને હું 6થા દિવસે ઈ કે પાદરો આવીશ ને કંકુના પડશે, તેથી તું નક્કી કરજે કે હું આવી ગયો, બાકી દીકરો થઈને જન્મ નહીં લઉં. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિક જદી અહીંયા આવ્યો તેથી બાપુ શું બાપુ રણુજાન પોકરણ ગઢમાં જે વાજા વાગ્યા હશે ને એ વધાયો વેકાણી હશે, શું ચિત્ર હશે. અને પછી બાપુ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ કરી અને તમને અને મને સંકેત કર્યો કે મારા નામનો પાઠ કરવાનો, ચોખા ઘીની જોત કરવાની, ગુગળનો ધૂપ કરવાનો, ધોળી ધજા ચડાવવાની. ધોળી ધજા કહે છે મહાપુરુષો, ચડાવે છે બધા લીલી, શું કામ ચડાવી મને કઈ ખબર નથી, પણ મેં સંતો ભાઈ એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું રામદેવજી બાપાએ કીધું છે કે ધોળી ધજા, જોત ચોખા ઘીની, ગુગળનો ધૂપ
અને મારા નામના 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, બાકી જોત ઉપર ભરોસો રાખજે, હું પ્રત્યક્ષ હવે નહીં આવું. તમને ભરોસો હોય કે ન હોય, પણ મને ભરોસો છે કે હા એ મારો બાપ બેઠો હોય ને બેઠો હોય. તમને વિશ્વાસ ન હોય એ તમારો પ્રશ્ન છે. મને તો બાપુ અહીંયા તો એક રામદેવજી બાપાનો પ્રસંગ છે અને હું એટલો પાવર કરું. બાકી હું ગમે એ જગ્યાએ ભજનમાં જાઉં ને તોય હું બાપુ મને એવી તો અંદરથી બાપુ લાગણી થાય કે મારો રામદેવજી અહીંયા આવીને બેઠો હોય ને બેઠો. અને હું દિલથી જ કહું કે આ મારો રામદેવ જ બેઠો છે ને એ જ મને સાંભળે છે. દુનિયા શું મને સાંભળવાની હતી, દુનિયા શું મારા આંકડાય કાઢે. હું તો મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં હું કોઈથી બોલ્યો જ નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને મારે કઈ જરૂરી નથી. અને 2 હાથવાળા કોમેન્ટ કરે એમાં ભૂખ ન ભાંગે. એ તો ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા હું દેતા હતા. અને મને તો બાપુ કોઈને નહીં આપ્યું હોય એટલું મને આપ્યું છે. હા હું હાચવી ન કહું એટલું મારા ના. અત્યારે મેં હમણાં કીધું એમ આ પહેરેલા હગા નથી થતા મારા હતા ને ઈ બાપુ આમ વ્યા જતા હતા. બોલ્યો હાલ્યો આવે છે 10-20 રૂપિયા માગશે. પણ અત્યારે બાપુ 4 હાથ ઠાકરના આપણી માથે છે ને બાપુ હારા બધા પધારો બાપુ છે માથે. સીતારામ. આવા સંતોના ખોળામાં બાપુ જય સિયારામ જય સિયારામ. આવા સંતોના ખોળામાં બેહવા મળે આથી બીજું શું રૂડું હોય ભલા. અને ઈ આકાશવાણી થઈને જે રામદેવજી બાપાએ એમના કુટુંબને કીધું ને કે હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું. એ પહેલું પીરાણું આપણું ગેબીનાથને પાળિયાદ અને જેટલી જગ્યાએ બાપુ હરિહર હાલે છે ને અહીંયા બધે પીરના પંજા છે. પીરના પંજા અહીંયા મને વાત કરી કે અહીંયા અમારે ઓલું શું કહેવાય સેવા અન્નક્ષેત્ર અહીંયા હાકે છે. ખરેખર ધન્યવાદ. રામદેવજી બાપુ બેઠો અહીંયા અન્નક્ષેત્રમાં કોઈ દી ઘટે જ નહીં. એક લખવું એ લખી લેજો. જ્યાં હરિહર હાલે છે અહીંયા બધે બાપુ પીરના પંજા છે. રૂપિયાના ઘર ભર્યા હોય ને તોય ન લાય. જો કોઈને પાવર હોય તો ખતરો કરવો હોય તો કરી જોજો. આ ટાટા બિરલા વાળા કયો તો ભલે મોટા અંબાણી કયો તો ભલે પૈસાનો પાર નથી, બાકી હરિહર નો હાલે. એ તો આઈને જ્યાં સહી કરી હોય ને અહીંયા જ હાલે, બાકી નો હાલે. હા એને પીરાણું કહેવાય. પીરાણું એને કહેવાય. અને આ વાતની જયારે હરભુજીને બાપુ ખબર પડી ને, હરભુજી બાપુ પછી જે રોયા છે કે હા બાપ મને મળવા આવ્યો, મારું વચન એનું પાળવા હાટું થઈને મને આવ્યો, હું એને ઓળખી ન ગયો. હે મારા બાપ, મેં તારા પગ નો ઝાલ્યા, મેં તને બથ નો ભરી, હું તને ઓળખી ન ગયો. હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે? આકાશવાણીથી આ મેં કીધું નહીં કીધું એ કે જોત ઉપર ભરોસો રાખજો. જોત હશે ને ચોખ્ખા કે અહીંયા હું હસ્યું, બાકી પ્રત્યક્ષ હવે નહીં મળું. આ રામદેવજી બાપાના 100 મુખે બોલેલા શબ્દો. અને પછી બાપુ હરભુજી રામદેવજી બાપાને કહે છે કે અમારે હવે તને મળવું હોય તો શું કરવું પડે? રામદેવજી બાપા આકાશવાણીથી ના પાડે છે કે એ વાત ખોટી. અને વાત અત્યારે બાપુ આમાં દર્શન કરે એવા કોણ છે લ્યો? હે આપણે જેટલા સોખા છીએ આપણને નથી ખબર. ઠીક છે, આવા સંતો જે છે એ ભજનાનંદી પુરુષો સીધી એની મોજ કરે છે, એની મસ્તી કરે છે. પણ આપણે તો પછી હાકડમાં આવો તેથી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. અને એમ હનુમાન આવે તો રોજનો રિયાઝ જોઈએ. રામ 24 કલાકમાં એક ઘડી આધી મેં પુનિયાત બાપુ 24 કલાકમાં જો કંઈક કર્યું હોય ને, બાકી ભાઈ હાકડીમાં અંધારામાં ગલીમાં હાલ્યા જતા હોય અને એમાં હડકાયું કૂતરું હામું મળે અને પછી જે વાય હળી કાઢે અને પછી જે ધૂળના બાસકા ભરે ને પછી જે જે થાય ને ડાયરેક્ટ ઓનલાઈન હનુમાન ચાલીસા થાય, સીધી હનુમાનના કાને પડે. પણ રોજ કર્યું હોય તો બાપુ એનો કંઈક તમને મને ફળ મળે. બાકી તો બાપુ આપણે ભી પડે તારે જ ભજવાની વાત. બાકી હું તો એમ કહું છું હોય ને ભલે ભગવાને જેટલું છે ને અને આપ્યું જ છે બધાય. આ તો આપણને શેઠો નથી ને કોઈને કાંઈ ઘટતું નથી બાપુ. વાહન મકાન રૂપિયા કોઈને બાપુ કાંઈ ઘટતું જ નથી, પણ શેઠો નથી. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે ને તમારું હાલ્યું, પણ મેં કહ્યું તમારું ઊભું હોય કોને હું થકો મારું? તમારું ઊભું છે હાલે બધાયનું કોનું ઊભું છે? પણ કોક અમને સાંભળે એ જોઈ નથી શકતા ને એમને કોઈ સાંભળતું નથી. હા માથાકૂટ છે. ત્યાં એમ નામ તો અહીં સુધી પહોંચ્યા નહીં હોય, મહેનત તો કંઈક કરી છે ને.
મહેનત કાંઈ કરવી નથી ને એમ નામ થોડો તમારો ને મારો મેળ પડે.